મોટી વાતો વચ્ચે જ્યારે છેવાડાના માનવીની મૂળભૂત જરૂરિયાત પર તંત્ર આખાડા કાન કરે છે ત્યારે સવાલ ચોક્કસ ઉઠે છે કે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખને વારંવાર રજૂઆતો કરવા છતાં વઘઈ તાલુકાના બરખાદિયાથી ચિકાર ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 3 વર્ષથી રામ ભરોસે છે। આ માર્ગ પર અંબિકા નદી પર આવેલી કોઝવે પોતાની છેલ્લી ઘડીઓ ગણી રહ્યો છે। ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કામગીરીમાં ધ્યાનભર આપેલા વચનો પોકળ સાબિત થાય છે। ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવ્યું છતાં દિવસો વીતી ગયા, છેલ્લે એમના પણ દિવસો નજીક આવી રહ્યા છે। વઘઈના ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ગામો બરખાદિયાથી ચિકાર જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 3 વર્ષથી અત્યંત જર્જરિત હાલતમાં છે। બરખાદિયાથી ચિકાર વચ્ચે અંબિકા નદી પર આવેલા કોઝવેનું સમારકામ 3 વર્ષથી આજ દિન સુધી કરવામાં આવ્યું નથી, જે સ્થાનિક લોકો માટે ગંભીર મુશ્કેલીનું કારણ બની રહ્યું છે। કોઝવે ખરાબ હાલતમાં હોવાને કારણે વરસાદી ઋતુ દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થવાની સ્થિતિ સર્જાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ બાઇક કાર અને ટ્રેક્ટર ચાલકોને ભારે જોખમ સાથે અવરજવર કરવી પડે છે। આ માર્ગ પર શાળાના બાળકો, ખેડૂતો, દર્દીઓ અને વેપારીઓ રોજિંદી અવરજવર કરે છે, પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે લોકોને જીવન જોખમમાં મૂકવું પડી રહ્યું છે। પ્રશ્ન ઉઠે છે કે શું જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરોને આ ગંભીર સમસ્યાથી અજાણ છે કે પછી જાણી બૂજીને આખાડા કાન કરી રહ્યા છે? કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે આ કોઝવેનું સમારકામ કેમ કરવામાં આવતું નથી તે મોટો પ્રશ્ન છે। સ્થાનિક ગ્રામજનો અને જનપ્રતિનિધિઓ તરફથી જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક માંગ છે કે બરખાદિયાથી ચિકાર જોડતા માર્ગ પર આવેલા કોઝવેનું વહેલામાં વહેલું સમારકામ કરવામાં આવે, નહીંતર ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે। ડાંગ જિલ્લા વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી છે કે લોકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે।